હું પ્લાસ્ટિક? હું કોણ? તમને ખબર છે ઘણા બાળકો એના ઘરે જઈને શું કરે? મમ્મી મને પેટમાં દુખે છે, બહુ દુખે છે, બહુ દુખે છે. મમ્મી મમ્મી કે બેટા શું થયું? બાળક રોવે, મમ્મી ટકાતું જ નથી, મને બહુ દુખે છે, બહુ દુખે છે. હું કોણ છું? પ્લાસ્ટિક. કોણ? આ દુનિયામાં છેલ્લા 50 વર્ષમાં 830 લાખ પ્લાસ્ટિક ઉત્પાદન થયું, જેના કારણે ઠેર 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 તમે જોવો ને એ પૃથ્વી પર પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે છે. શું જોવા મળે છે? ઢગલા જોવા મળે છે. અને તેના કારણે કેટલાય પ્રાણીઓ આ પ્લાસ્ટિક ખાય છે અને એ પ્રાણીઓનું મરણ થાય છે. તમને ખબર છે હું કોણ? પ્લાસ્ટિક. આ પૃથ્વી પર ધરતી પર મારો નાશ કરવો હોય ને તો 1000 વર્ષ લાગે છે. કેટલા વર્ષ? હા. અને મારો જો નાશ કરવામાં નહીં આવે તો આ પૃથ્વી ઉપર કેટલી પણ આપત્તિઓ આવે છે. જ્વાળામુખી જેવી કેટલી આપત્તિઓ ફાટી નીકળે છે. અને એ પ્લાસ્ટિક જ્યારે જમીનમાં ઉતરે છે ને, દટાય છે ને, ત્યારે જે પાણી છે ને એ અંદર ઉતરતું નથી. અંદર ઉતરે છે ના ભાઈ ના. અને એના કારણે પાણીમાં જે ભેજ હોવો જોઈએ ને એ ભેજ જોવા મળતો નથી. એટલે કહું છું, તમને કહું છું, તમે બધા જ મારો ઉપયોગ કરો છો. ખબર છે તમને કે તમે ક્યારે ઉપયોગ મારો કરો છો? તમે બધા જ બાળકો વેફર, મિક્સ દવાનું, કુરકુરે, આ બધા સ્વરૂપે તમે મારો ઉપયોગ કરો છો. એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો. કોનો ઉપયોગ કરો છો? હા, એટલે કે મારો ઉપયોગ કરો છો. જો આનો ઉપયોગ તમે આ રીતના જ કરશો તો તમને ખબર છે આ દુનિયામાં માણસના પેટમાં પ્લાસ્ટિક જવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે. અને તેના કારણે આ પૃથ્વી ઉપર 10-30 સેકન્ડે, કેટલા? 10-30 સેકન્ડે એક માણસનું મૃત્યુ થાય છે. કોના કારણે? મારા કારણે. કોના કારણે? કોના કારણે? પ્લાસ્ટિકના કારણે. પ્લાસ્ટિક એટલે હું. આ દુનિયામાં જો પ્લાસ્ટિકનો નાશ કરવામાં નહીં આવે, એટલે કે મારો નાશ કરવામાં નહીં આવે, તો આ પૃથ્વીને નાશ કરવા માટે હું તૈયાર છું. સમજ્યા? વિચારો, નાશ કોનો કરવો છે? પૃથ્વીનો કે મારો? બોલો બોલો. નાશ તમારે કોનો કરવો છે? પૃથ્વીનો કે મારો? હા, સમજ્યા ને? જો તમારે આનો નાશ કરવો છે તો તમારે તમારા ઘરમાં, શાળામાં, રસ્તામાં તમને જ્યાં પણ પ્લાસ્ટિક દેખાય ને એને તમે કચરા પેટીમાં નાખી દો. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો, તો જ આ પૃથ્વી પરથી પ્લાસ્ટિક એ ઓછું થશે. બરાબર? અને તમે જોઈ રહ્યા છો ને અહીંયા ગાડી અમારા 3 મિત્રો છે. અમારા 3 મિત્રો છે. એ તમને કહે છે કે કોણ છે અને એમનું શું કાર્ય છે. તો આપણે વારાફરતી એક પછી એકને બોલાવીએ. સૌથી પહેલા આવશે ઉર્વભાઈ. હું છું લાલ કચરા પેટી. મને કાચ જેવા પદાર્થો જેમ કે તૂટેલો બલ્બ, તૂટેલો ટ્યુબ લાકડી વગેરે મને આપો. લાલ કચરા પેટી એને પછી એને આપ્યું તમને મારો મિત્ર જ છે. હવે એના પછી આવશે ધૈર્ય. હું છું લીલી કચરા પેટી. તમે મને ભીનો કચરો આપો જેમ કે વનસ્પતિની લીલી ડાળીઓ, એઠવાડ, વનસ્પતિના લીલા પાંદડા, પ્લાસ્ટિકની લીલી બોટલો વગેરે તમે મને આપો. સરસ. હવે એના પછી આવશે યકીન. જે કઈ કચરા પેટી છે? વાદળી કચરા પેટી. હું છું વાદળી કચરા પેટી. તમે મને સૂકો કચરો આપો જેમ કે સૂકી ડાળીઓ,
સૂકા પ્લાસ્ટિકના કોથળા, પ્લાસ્ટિકનો કચરો વગેરે તમે મને આપો. તો બાળ દોસ્તો સાંભળ્યું? આ ઘન કચરા પેટી કે જેનું કામ શું છે એ તમે એમની વાત કરી. તો સાંભળો, તમારે પ્લાસ્ટિક નાશ કરવાનો છે? કરવાનો છે? હા. તો આજથી જ્યાં પણ તમને પ્લાસ્ટિક દેખાય એને લઈ લેજો, કચરા પેટીમાં નાખી દેજો અને તમે પણ બને થતો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરજો. બરાબર? સાંભળ્યું ને? ઓકે. જે પ્લાસ્ટિક જમીનને ફળદ્રુપ થવા દેતી નથી અને વરસાદના પાણીને જમીનમાં ઉતરવા દેતી નથી. એક દુઃખદ વાત તો એ છે કે રોડ ઉપર રખડતા મૂંગા પશુઓ અને ગાય માતા કચરામાં પડેલો પ્લાસ્ટિક ખાઈ જાય છે અને પીડાદાયક તેમની મૃત્યુ થાય છે. પાણી જમીનને ઉતારવા દેતું નથી. સૌથી દુઃખની એ વાત છે કે રસ્તામાં ગાય માતા કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાઈ જાય છે. નદીઓ અને સમુદ્ર આજે હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જે આપણા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ. આપણી સવાર ભૂજબળથી શરૂ થાય છે અને રાત પાણીની બોટલ પર પૂરી થાય છે. આપણે ચારે બાજુથી પ્લાસ્ટિકથી ઘેરાયેલા છીએ. પ્લાસ્ટિક સસ્તું છે અને વાપરવામાં સરળ છે, પણ મિત્રો તમે ક્યારે વિચાર્યું કે આ સરળતા આપણી ધરતી માતા માટે કેટલી મુશ્કેલી બની છે? આપણે જ્યારે પ્લાસ્ટિકની થેલી, સ્ટ્રો કે બોટલ વાપરીને કચરામાં ભેગી કરીએ છીએ ત્યારે તે નાશ પામતી નથી. પ્લાસ્ટિકની થેલીને કુદરતી નાશ પામતા 500 થી 1000 વર્ષ લાગે છે. આ પ્લાસ્ટિક જમીનને ફળદ્રુપ રહેવા દેતી નથી અને વરસાદના પાણીને જમીનમાં ઉતરવા દેતી નથી. સૌથી દુઃખદ વાત એ છે કે જ્યારે કચરામાં પડેલું પ્લાસ્ટિક રસ્તા પર રખડતા મૂંગા પશુઓ અને સમગ્ર વિશ્વ વિષય ચિંતાનો વિષય બની ગયો છે અને તે છે પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ. મિત્રો, આપણે સવારે ઉઠીને પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ. મિત્રો, આજે આપણી સવાર બ્રશથી શરૂ થાય છે અને રાત પાણીની બોટલ પર પૂરી થાય છે. આપણે પ્લાસ્ટિકથી ચારે બાજુથી ઘેરાયેલા છીએ. પ્લાસ્ટિક સસ્તું છે અને તેનો ઉપયોગ પણ સરળ છે, પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે આ સરળતા આપણી ધરતી માતા માટે કેટલી મોટી મુશ્કેલી બની છે? જ્યારે આપણે પ્લાસ્ટિકની થેલી, સ્ટ્રો કે બોટલ વાપરીને કચરામાં ફેંકી દઈએ છીએ ત્યારે તે નાશ પામતી નથી. એક પ્લાસ્ટિકની થેલીને નાશ પામતા કુદરતી રીતે નાશ પામતા 500 થી 1000 વર્ષ લાગે છે. આ પ્લાસ્ટિક જમીનને ફળદ્રુપ રહેવા દેતી નથી અને વરસાદનું પાણી જમીનમાં ઉતરવા દેતું નથી. સૌથી દુઃખદ વાત એ છે કે રસ્તા પર રખડતા મૂંગા પશુઓ અને ગાય માતા આ કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાઈ જાય છે અને પીડાદાયક મૃત્યુ પામે છે. નદીઓ અને સમુદ્રમાં ફેલાયેલું પ્લાસ્ટિક ભણતર જીવ માટે જીવલેણ સાબિત થાય છે. તો મિત્રો, શું આપણે આ માત્ર ઉભી રહીશું? આપણે જાગૃત થવું પડશે. આ માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો એ હકીકતથી પણ જરૂરિયાત છે. આ માટે આપણે નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે. જ્યારે પ્લાસ્ટિક શબ્દ એ ગ્રીક ભાષાનો છે જેનો અર્થ નાબૂદ એવો થાય છે. પરંતુ શું તમે ક્યારેક વિચાર્યું છે આ સરળતામાં
મિત્રો, આજે આપણી સવાર ટૂથબ્રશથી શરૂ થાય છે અને રાત પાણીની બોટલ પર પૂરી થાય છે. આપણે ચારે બાજુથી પ્લાસ્ટિકથી ઘેરાયેલા છીએ. પ્લાસ્ટિક સસ્તું છે અને ઉપયોગમાં સરળ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે